હેલો ગાઈઝ, આજે આપણું બર્થડે હતું અને પછી બધા નાના છોકરા માટે થોડીક સેવા કરવા માટે નાનો એવો લાભ આપણને મળ્યો છે ને મનથી એમ થયું કે આપણે સેવા કરવી છે. તો મારા મિત્ર બધા સેવામાં લાગી ગયા છે અને હું ત્યાં રેડી થઈ ગયો છું અને પછી અમે હવે બધી સેવા કરવાના પાર્સલ રેડી કરી, ફ્રૂટ પેકેટ આવા રીતે રેડી કરવાના છે આમાં, ને અમે જાશું સેવા કરવા. અને આ મારી જાન જે આવી ગઈ છે એની રાહે બધું અટક્યું હતું, હવે વાંધો નહીં. ફાઇનલી બધું ફ્રૂટ કપાઈને રેડી થઈ ગયું છે. દ્રાક્ષ છે, પાઇનેપલ છે, ચીકુ છે, સફરજન છે, તરબૂચ છે, હાકરટેટી છે અને ભાઈ ફાઇનલી રેડી થઈ ગયું છે. અને હવે હું પેકિંગ કરવાની તૈયારી ચાલુ કરું છું, બરાબર. અને આ આપણા મિત્ર બધાય, ભાઈ, મોટા ભાઈ, હાલો ભાઈ આપણે રેડી કરો. આ બધા તૈયાર કરવા મળ્યા છે અને ભાઈ બધા પેકિંગ જો રેડી થઈ ગયા છે થોડા ઘણા. અને ભાઈ ઈદબા ને ભાઈ હું ને ભાઈ બધા મસ્ત રેડી કરીએ. આજે મારું બર્થડે છે તો આ દિલથી એમ થયું કે આપણે નાનકડી સેવા કરીએ. તો નાના છોકરાઓને આપણી રીતે આવા ફ્રૂટના પેકેટ બનાવી અને આપણે દેવા જવું ને એવી મજા આવે. જો પેકેટ એટલું મસ્તીનું જ અમારા મિત્રએ રેડી કર્યું છે. અને નેક્સ્ટ બ્લોગમાં તમે જોતા રહેજો અને બ્લોગમાં આગળ બન્યા રહેજો. આવા નવા અપડેટ ને આવા સેવાના કાર્ય કરો તો સબસ્ક્રાઈબ, ફોલોસ ને શેર કરતા રહેજો મારા ભાઈ. પ્લીઝ દિલથી સપોર્ટ કરજો. બાકી બીજું મારે કાંઈ જોતું નથી, ખાલી તમારા બધાના આશીર્વાદ હોય એટલે બધું આવી ગયું મારો ભાઈ.